હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હાઉ આર યુ? કેમ છો? મજામાં ને? શ્રી વલ્લભ કન્યા કેળવણી મંડળ સંચાલિત શ્રી સીકેજી પ્રાથમિક શાળા રાજકોટમાં હું દેરાસર અવિતા આપ વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું. આજે આપણે સ્ટાન્ડર્ડ 7 ઇંગ્લિશની અંદર સેમ 2માં યુનિટ 1 જે છે એ ભણી રહ્યા હતા. એમાં આપણે એક્ટિવિટી 1, 2 અને 3 જે છે એ શીખી ગયા. આપણે અનુલોમ વિલોમ પ્રાણાયામ, પછી ન્યૂ વર્ડ સાથેની એક્ટિવિટી અને મેપ દ્વારા જે છે એ પ્રેપોઝિશન અને કન્જક્શન જે છે એ શીખી ગયા. હવે આપણે જે છે એ આજે એક્ટિવિટી 4 જે છે એ શીખવાનું છે. તો એક્ટિવિટી 4ની અંદર તમે જુઓ કે શું છે, સ્ટડી ધ સિમ્બોલ. એટલે સિમ્બોલ સાઇન જે છે, તમને ખબર છે કે આપણે રોડ ઉપર જઈએ ને તો ત્યાં બધી આવી રીતે બોર્ડ ઉપર લખેલું હોય, બરાબર, અથવા તો કોઈ સાઇન આપેલી હોય, સિમ્બોલ હોય, તો એના ઉપરથી ખ્યાલ આવે કે અહીંયા શું કહેવા માગે છે. હા, માની લો કે આપણે જઈએ તો સ્કૂલ હોય તો ત્યાં સ્કૂલનું પિક્ચર દોરેલું હોય, હોસ્પિટલ હોય તો અહીંયા એવું કીધું હોય, બરાબર. પછી કોઈ આડેવડો વળાંક હોય, ઢાળ હોય તો ત્યાં એવી રીતે સિમ્બોલ આપ્યા હોય. તો ફર્સ્ટ છે ઇટ્સ સ્ટ્રેટ અહેડ, એટલે કે સીધા જાઓ, બરાબર. પછી તમે જુઓ કે આગળ આપ્યું છે ટેક ધ ફર્સ્ટ સેકન્ડ ટર્નિંગ ઓન યોર લેફ્ટ, એટલે કે લ્યો. શું લ્યો? લેફ્ટ સાઈડ. ફર્સ્ટ સેકન્ડ ટર્નિંગ, ફર્સ્ટ સેકન્ડ ટર્નિંગ લ્યો. થર્ડ, ગો સ્ટ્રેટ અહેડ અન્ટિલ યુ કમ, જ્યાં સુધી તમે જઈ શકો ત્યાં સુધી આગળ જાઓ. ટેક ધ ફર્સ્ટ સેકન્ડ ટર્નિંગ ઓન યોર રાઇટ, એટલે ઉપર હતું લેફ્ટ, અહીંયા હતું રાઇટ. નીચે ટર્ન લેફ્ટ એટલે લેફ્ટ સાઈડ, ટર્ન રાઇટ એટલે રાઇટ સાઈડ. ગો પાસ ધ પાર્ક, એટલે બગીચો જે છે એ આગળ છે, બરાબર. ગો પાસ્ટ, ગો એટલે જાઓ, પાસ ધ પાર્ક એટલે બગીચાથી આગળ પસાર થાઓ. ઉપરના બે જોયા આપણે, ટર્ન લેફ્ટ, ટર્ન રાઇટ વાળું. પછી ઇટ્સ ઓન ધ રાઇટ, એટલે કઈ બાજુ લ્યો? રાઇટ સાઈડ, અહીંયા લેફ્ટ સાઈડ લ્યો. અને નેક્સ્ટ છે ગો એક્રોસ ધ ક્રોસવર્ડ, એટલે જે ક્રોસવર્ડ આપેલું છે આપણને એનાથી તમે આગળ પસાર થાઓ. આપણે ઝીબ્રા ક્રોસિંગ જે હોય છે ને, બસ એ રીતે અહીંયા છે ક્રોસ, એની આગળથી પસાર થાઓ. નીચે કીધું છે કે સ્ટડી ધ મેપ ઓન પેજ નંબર 2 એન્ડ ડ્રો એપ્રોપ્રિએટ સિમ્બોલ ઇન ધ સર્કલ. એની અંદર તમારે શું કરવાનું છે? આ સર્કલ આપેલું છે એમાં તમારે આગળથી જે નંબર 2, પેજ નંબર 2 ઉપર આપેલું છે એ એપ્રોપ્રિએટ સિમ્બોલ જે છે એ દોરવાના છે. કે શું પોસ્ટ ઓફિસ બાજુ જવું હોય તો કઈ બાજુ જવાય, થિયેટર બાજુ જવું હોય તો કઈ બાજુ જવાય, ગાંધી રોડ બાજુ જવું હોય તો કઈ સિમ્બોલ તમારે દોરવાનું છે. અહીંયા ફર્સ્ટ જુઓ કયું આપ્યું છે, ફ્રોમ પોસ્ટ ઓફિસ ટુ બેંક, એટલે પોસ્ટ ઓફિસથી બેંક જવું હોય તો કઈ બાજુ? રાઇટ સાઈડ. થિયેટર ટુ સ્કૂલ તો આગળ સીધું જવાનું છે. લેફ્ટ ટુ ગાંધી રોડ તો લેફ્ટ સાઈડ. હોસ્પિટલ ઇઝ ઓન યોર રાઇટ, એટલે આ સિમ્બોલ આવશે. ગો પાસ ધ બેંક, એટલે બેંક જે છે એનાથી પસાર થવાનું છે. જો અહીંયા આપ્યું છે ને આપણને, એવી રીતે સેમ શીખવાનું છે. ટેક ધ ફર્સ્ટ ટર્નિંગ ઓન ધ રાઇટ, એટલે ફર્સ્ટ ટર્ન જે છે તમે રાઇટ સાઈડ લ્યો, બરાબર. ગો અલોંગ ધીસ રોડ અન્ટિલ યુ કમ ટુ ધ ટ્રાફિક લાઇટ્સ, જ્યાં સુધી ટ્રાફિક લાઇટ્સ ન આવે ત્યાં સુધી તમે તમારા રસ્તાથી આગળ જાઓ. ટર્ન રાઇટ એટ ધ પોસ્ટ ઓફિસ, એટલે તમે પોસ્ટ ઓફિસ જમણી બાજુ છે તો તમે અહીંયા ટર્ન લ્યો, બરાબર. ટૂંકમાં અહીંયા શું કહેવા માગે છે કે આ ઉપર સિમ્બોલ આપ્યા છે, નીચે આપણે મેપ જે આપ્યો છે તો એ મેપમાં પોસ્ટ ઓફિસથી બેંક એટલે એવી રીતે જે તે સ્થળો આપેલા છે. તો આનો ઉપયોગ કરી, ઉપરના સિમ્બોલનો ઉપયોગ કરી અને આપણે નીચે જે છે એવી રીતે સિમ્બોલ દોરતા શીખવાનું છે. આટલું સમજાઈ ગયું? નેક્સ્ટ એક્ટિવિટી 4 આપેલી છે, એક્ટિવિટી 4 શીખી ગયા બાદ એક્ટિવિટી 5, રીડ ધ ડિટેલ્સ એબાઉટ ગીર નેશનલ પાર્ક. તમે બધાએ આઈ થિંક જોયો જ હશે ગીર નેશનલ પાર્ક જે છે જુનાગઢની અંદર. અને આપણને બધાને ખબર જ છે કે જુનાગઢ જે છે એ શેના માટે પ્રખ્યાત છે? ગીર જે જંગલ છે એ સિંહ માટે, બરાબર. તો અહીંયા આપણે એની ડિટેલ વિગતવાર જોઈશું. ગીર નેશનલ પાર્ક એટલે કે ગીર નેશનલ પાર્ક ગુજરાતની અંદર છે. પ્લેસ એટલે જગ્યા ક્યાં છે? સાસણગીર, જુનાગઢ ડિસ્ટ્રિક્ટ, ગુજરાત, જુનાગઢ જિલ્લો. એરિયા કેટલો છે? 1412 કિલોમીટર. એસ્ટાબ્લિશ્ડ એની સ્થાપના
1965ની અંદર. બેસ્ટ સિઝન કઈ છે એટલે ઋતુ કઈ છે જોવા માટે ગીર નેશનલ પાર્કમાં સિંહ જોવા માટે? મિડ એટલે મધ્ય, ઓક્ટોબર, જૂન, નવેમ્બર એન્ડ ફેબ્રુઆરી ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇટિંગ ધ લાયન્સ એટલે સિંહ જોવા માટે, સાઇટિંગ એટલે જોવા માટે. નિયરેસ્ટ ટાઉન નજીકનું શહેર વેરાવળ, કેટલા કિલોમીટર? 42 કિલોમીટર્સ. મેઇન એટ્રેક્શન ત્યાં મુખ્ય આકર્ષણ શું છે? એશિયાટિક લાયન્સ, એશિયાઈ સિંહ એ આકર્ષણ છે અને લોકો એ જ જોવા માટે જાય છે. લોકેશન તો ધ ગીર નેશનલ પાર્ક ઇઝ લોકેટેડ 65 કિલોમીટર ટુ ધ સાઉથ ઇસ્ટ જુનાગઢ એટલે દક્ષિણ પૂર્વ જુનાગઢ 65 કિલોમીટરમાં છે. 60 કિલોમીટર સાઉથ વેસ્ટ એટલે દક્ષિણ પૂર્વ દક્ષિણ પશ્ચિમ જે છે એ અમરેલી ઇન ધ ઇન્ડિયન સ્ટેટ ઓફ ગુજરાત. અમરેલીથી જે 60 કિલોમીટરની આજુબાજુનો એરિયા છે બરાબર, તો એ એરિયા કયો છે તો કે આ ગીર નેશનલ પાર્કનો છે. અમરેલીથી આગળ અને જુનાગઢથી પણ આગળ કેટલા 65 કિલોમીટરની આસપાસ જે છે એ ગીર નેશનલ પાર્કનો એરિયા છે. નેહડો આપણે જે કહીએ છીએ ને એ હરિપુર, સાજિયા, જાંબુધારા, વાનીવાવ, દાદાકલી, તિંબારા અને બાબરિયા આ એના નેહડા છે એટલે રહેણાંક વિસ્તાર છે. રિવર્સ નદીઓ કઈ છે? હિરણ, શેત્રુંજી, દત્તાત્રી, શિંગોડા, મચ્છુંદરી, ગોદાવરી અને રાવત આ એની નદીઓ છે જુનાગઢ જિલ્લાની. ટેમ્પલ્સ મંદિરો તુલસીશ્યામ, કનકાઈ, બાનેજ અને કમલેશ્વર. ફેમસ છે કનકાઈ અને બાણેજ, સામસામેના રસ્તા છે બરાબર. એ પણ બહુ જ સરસ જોવાલાયક છે કનકાઈ માતાજીનું મંદિર. તુલસીશ્યામના ગરમ પાણીના ઝરા આપણને ખબર જ છે, ફેમસ છે એ. હવે ત્યાં વાઇલ્ડ એનિમલ્સ જે છે એ જંગલી પ્રાણીઓ કયા કયા છે તો 38 સ્પેસીસ ઓફ મેમલ્સ સસ્તન વર્ગના પ્રાણીઓ છે. એરાઉન્ડ 300 સ્પેસીસ ઓફ બર્ડ્સ પક્ષીઓ 300 જાતના પ્રકાર 300 પ્રકારના પક્ષીઓ છે. 37 સ્પેસીસ ઓફ રેપ્ટાઇલ્સ એટલે સરકતા જે પેટેથી સરકે એવા પ્રકારના પ્રાણીઓ છે. અને 2000 સ્પેસીસ ઓફ ઇન્સેક્ટ્સ એટલે કે 2000 બરાબર 2000 જાતના જીવાત જે આપણે કહેવાય નાના નાના જીવો કણો એ છે. કેટલા છે ધ્યાન રાખજો? 38 સ્પેસીસ ઓફ મેમલ્સ સસ્તન પ્રકારના પ્રાણીઓ, 300 સ્પેસીસ ઓફ બર્ડ્સ, 37 સ્પેસીસ ઓફ રેપ્ટાઇલ્સ અને મોર દેન 2000 સ્પેસીસ ઓફ ઇન્સેક્ટ. ઓકે, હવે નેક્સ્ટ આપણે જોઈએ ટાઈમિંગ એટલે કે જોવા માટેનો કે આખો દિવસ તો આપણે જોઈ ન શકીએ અથવા તો આપણે જ્યારે જોવા જઈએ ત્યારે હોય કે ન હોય એવું પણ બની શકે. પણ જે અભયારણ્ય જે છે એટલે કે નેશનલ પાર્ક છે એનો ટાઈમિંગ જે છે એ મોર્નિંગમાં 7 to 11 અવર્સ એન્ડ આફ્ટરનૂન 15 to 17 અવર્સ એટલે કે સવારના 7થી બપોરના 11 અને બપોરના 3થી બપોરના 17 એટલે કે 5 વાગ્યા સુધીનો. 3થી 5નો 6 વાગ્યા પછી ન હોય એટલે કે 6 વાગ્યા પછી અંધારું હોય એટલે આપણે જોઈ શકીએ નહીં બરાબર. અને રાત્રિ દરમિયાન તો જંગલની અંદર રહેવું યોગ્ય જ નથી બરાબર. ગવર્નિંગ બોડી એટલે કે ગવર્મેન્ટનું શું છે ત્યાં તો કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત. ગુજરાતનું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વન વિભાગ ખાતું જે આપણે કહી શકાય ને ત્યાં છે. ઓફિશિયલ વેબસાઇટ કઈ છે એની? www.girnationalpark.com. જય જય ગરવી ગુજરાત એટલે કે જય જય ગરવી ગુજરાત. આપણને બધાને ગુજરાત ઉપર ગર્વ છે કે અનેકો જાતનું ફેમસ વસ્તુ આપણા ગુજરાતની અંદર રહેલી છે. તો તમને આઈ હોપ કે ગીર નેશનલ પાર્કની માહિતી મળી ગઈ હશે. આની વેબસાઇટ જે છે ને એના ઉપર તમે સર્ચ કરો ને તો પણ ઘણું બધું જાણવા મળે. અને આપણે ત્યાં જોવા ગયા હોય બરાબર તો અગાઉ આપણે આ વેબસાઇટ આપેલી છે એના ઉપરથી જોઈએ તો ખ્યાલ આવે કે ક્યાં કઈ વસ્તુ આવેલી છે અને આપણે હજી જોવાનું શું બાકી છે. ઓકે, નેક્સ્ટ જે છે એક્ટિવિટી 5 આપણે શીખી ગયા. હવે એના છે ને ક્વેશ્ચન આપેલા છે કે હાઉ મેની રિવર્સ આર ઇન ધ ગીર જંગલ, નેમ ધેમ. એટલે અહીંયા આપણે એના ક્વેશ્ચનના આન્સર લખવાના છે. રિવરના નેમ છે. બીજામાં ગીર નેશનલ પાર્કનું મેઇન એટ્રેક્શન શું છે તો એશિયાટિક લાયન છે. વોટ ઇઝ ધ ઓફિશિયલ વેબસાઇટ એ આ લખેલી છે. બેસ્ટ ટાઈમ કયો છે તો તમે અહીંયા જોઈ શકો છો કે જે અંડરલાઇન કરી છે એનાથી તમારે આખા જવાબ ત્યાંથી લખવાના રહેશે. મિડ ઓક્ટોબર, મિડ જૂન, નવેમ્બર અને ફેબ્રુઆરી. અને બેસ્ટ
જોવા માટેનો સાઇટિંગ પીરિયડ છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે, કેટલી જાતના રેપ્ટાઇલ્સ છે, કેટલી જાતના ઇન્સેક્ટ છે, પછી ગીર નેશનલ પાર્ક કેટલા કિલોમીટરનો છે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ગુજરાત જે છે એ શેમાં છે, તો કે એ ગવર્નિંગ બોડી છે. રીડ ધ ઇન્સ્ટ્રક્શન એન્ડ ડ્રો ધ રૂટ્સ ઇન ધ મેપ, એટલે કે ઇન્સ્ટ્રક્શન વાંચો અને આ જે રૂટ જે છે એ આ મેપની અંદર તમે ડ્રો એટલે કે દોરો ગીર નેશનલ પાર્કનો વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી. બરાબર, આટલું સમજાઈ ગયું. હવે અહીંયા જે છે તમને આપ્યું છે યુ આર એટ ધારી, તમે ક્યાં છો, ધારી છો. ગો ટુ તલાલા, તમારે તાલાલા જવું છે તો ડોન્ટ યુઝ ધ રેલવે, રેલવેનો ઉપયોગ કરશો નહીં. વિઝિટ તુલસીશ્યામ એન્ડ બાનેજ ઓન ધ વે, ડ્રો ધીસ રૂટ ઇન બ્લેન્ક. હવે અહીંયા તમને જે ખાલી જગ્યા આપી છે ને અહીંયા તમારે જોવાનું કે ધારી જે છે એ ક્યાં છે, તો ધારીથી તમારે રેલવેનો ઉપયોગ કરવાનો નથી. આ રહ્યું ધારી. બરાબર, તમારે ત્યાંથી રેલવેનો ઉપયોગ કરવાનો નથી. ધારીથી તમારે જવું છે ક્યાં, અહીંયા તુલસીશ્યામને ત્યાં. બરાબર, તો તમારે ત્યાંથી જોવાનું કે તુલસીશ્યામને એ ક્યાં છે. બરાબર, હવે અહીંયાથી તમારે ડ્રો કરવાનું જ્યાંથી જે થતું હોય ત્યાંથી, અને એ તમારે આમાં ડ્રો કરતાં શીખવાનું છે. બરાબર, નેક્સ્ટ એવી રીતે આપ્યું છે એ તમારે એક્ટિવિટી જાતે કરવાની. તમે વિસાવદરમાં છો, પ્લેન અ શોર્ટ રૂટ ફોર ઓલ ધ ફોલોઈંગ પ્લેસ, ડ્રો ધીસ રૂટ ઇન બ્લુ, એટલે બ્લુ કલરથી તમે કરો. બરાબર, પ્લેસીસ દેવાલિયા રાયન નેશનલ પાર્ક, કમલેશ્વર ધામ, આ બધું વચ્ચે વચ્ચે બ્લુ કલરથી ડ્રો કરતા જવાનું. યુ આર એટ તુલસીશ્યામ, તમે તુલસીશ્યામ છો તો અહીંયાથી તમારે વિઝિટ કરતાં કરતાં જવાનું છે. માની લો કે આપણે મામાના ઘરે જાય છીએ, બરાબર, તો વચ્ચે માસીનું ઘર આવે છે ને ફૈબાનું ઘર આવે છે, તો બધે એમ થતાં થતાં જઈએ એટલે માસીના ઘરે પહોંચાય. તો સેમ એસ તમે ફરવા જાઓ છો તો આપણે પેરેન્ટ્સ એવું કહેતા હોય છે કે જુનાગઢ જવું છે તો આજુબાજુનો બધો એરિયા લઈ લઈએ, અથવા તો આપણે એવું કહીએ છીએ કે લોનાવાલા કે અહીંયા જાય છે તો મહાબલેશ્વર ને પંચગીની ને બધું જોતા જઈએ. એટલે વચ્ચે જે કે પણ રૂટ આવે છે એ તમારે આમાં ડ્રો કરતાં જાતે શીખવાનો છે. હવે આપણો અહીંયા જે છે એ મેઇન પાર્ટ છે. એક્ટિવિટી 6, રીડ ધ ડાયલોગ, નીચે આપેલા સંવાદો વાંચો. ફ્રોમ કેડી ટુ રોડ વિયા લક્ષ્મી, એટલે કેડીથી રોડ સુધીનો રસ્તો લક્ષ્મી સાથેનો. એની અંદર ફૈઝન અને લક્ષ્મી વચ્ચેના સંવાદો આપેલા છે. એમાં એવું કીધું છે કે ફૈઝન ઇઝ અ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર. ફૈઝન જે છે એ શું છે, એક વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર છે, એટલે કે જે વન્યજીવોની સાથે સંકળાયેલો હોય અને જંગલી પ્રાણીઓ છે કે પક્ષીઓ છે કે એની સાથે, એટલે જંગલની સાથે કનેક્ટેડ હોય, વન સાથે, એવા ફોટોગ્રાફર. જે આપણે ઘરે ફોટા પાડવા આવે છે એવા ફોટોગ્રાફર નહીં, પણ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર છે. હી ઇઝ ફ્રોમ તામિલનાડુ, તે ક્યાંથી છે, તામિલનાડુથી. લાસ્ટ વીક હી વેન્ટ ટુ ગીર, લાસ્ટ વીક હી વેન્ટ ટુ ગીર ફોરેસ્ટ, ગયા અઠવાડિયે તે ગીર ફોરેસ્ટ એટલે ગીરના જંગલમાં ગયો હતો. ધેર હી લોસ્ટ હિઝ વે, ત્યાં તે પોતાનો રસ્તો ભૂલી ગયો હતો. હી આસ્કડ લક્ષ્મી, તેણે લક્ષ્મીને પૂછ્યું. અ ગર્લ ફ્રોમ ગીર ટુ હેલ્પ હિમ, અ ગર્લ ફ્રોમ ગીર, ગીરની છોકરીએ, કોણ, લક્ષ્મી, એણે હેલ્પ કરી. લક્ષ્મી ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 7, લક્ષ્મી સ્ટાન્ડર્ડ 7ની અંદર અભ્યાસ કરે છે. શી વોઝ નોટ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ પ્રોપરલી, તે યોગ્ય રીતે અંગ્રેજી બોલી શકતી નથી. ઓન ધ અધર સાઇડ, બીજી બાજુ, ફૈઝન વોઝ નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી, એટલે કે ફૈઝન જે છે ગુજરાતી સમજી શકતો નથી. વોઝ લક્ષ્મી એબલ ટુ હેલ્પ હિમ, તો શું લક્ષ્મી એને મદદ કરી શકશે? લેટ્સ સી, ચાલો આપણે જોઈએ. ફૈઝન સેઝ, આ જે છે એને બોલાશે સેઝ. હે એક્સક્યુઝ મી, એટલે એક્સક્યુઝ મી લક્ષ્મી. એક્યુઝ, વોટ એક્યુઝ, એક્યુઝ શું એક્યુઝ? ફૈઝન. આઈ લોસ્ટ માય વે, આઈ વોન્ટ ટુ ગો આઉટ ફ્રોમ ધીસ જંગલ, એટલે હું મારો રસ્તો ભૂલી ગયો છું. લોસ્ટ એટલે ગુમાવ્યો છે, ભૂલી ગયો છું. આઈ વોન્ટ ટુ ગો, મારે ઈચ્છું છું, જવું છે. આઉટ ફ્રોમ હિઝ જંગલ, જંગલમાંથી બહાર જવું છે. લક્ષ્મી. ગો આઉટ, જા બહાર. વાય કમ ઇન જંગલ, શા માટે તું જંગલમાં આવ્યો છે? ફૈઝન. આઈ ડોન્ટ નો ધ રોડ, મને રોડની ખબર નથી. લક્ષ્મી. રોડ નોટ ઇન ધ જંગલ, એટલે કે જંગલમાં રોડ નથી. કેડી, વોક ઓન ધ કેડી, એટલે કે કેડી છે, ચાલો કેડી ઉપર. ફૈઝન. ઓકે,
આઈ વિલ વોક ઓન ધ કેડી બટ વિચ વોટ્સ યોર નેમ. ફેઝને કીધું ઓકે હું કેડી ઉપર ચાલીશ પણ વિચ કેડી કઈ કેડી તારું નામ શું છે. લક્ષ્મી લક્ષ્મી માય નેમ મારું નામ લક્ષ્મી છે. ફેઝન લક્ષ્મી ઓન વિચ કેડી હિયર આર 3 વેઝ એટલે કે કઈ કેડી અહીંયા તો 3 કેડી છે 3 રસ્તા છે. લક્ષ્મી ગો ફ્રોમ ધેર આ બાજુ જાઓ બાય ધેટ ભૂતિયો વડ ત્યાં ભૂતિયો વડ આવશે. ફેઝન ટેકિંગ નોટ્સ એટલે એણે નોંધ કરી. ઓકે ધેટ ભૂતિયો બનિયન ટ્રી એન્ડ ધેન એટલે કે ભૂતિયો વડ પછી શું. લક્ષ્મી આફ્ટર ક્રોસિંગ વોકડો એટલે એક વોકડો આવશે. હવે જો આ ભૂતિયો વડ છે કે અહીંયા ભૂત નથી થતું પરંતુ એક એવું મોટું ઘટાદાર વૃક્ષ છે એટલે એને ભૂતિયો વડ કહેવાશે. પછી વોકડો છે. વોકડો એટલે શું તો પાણી જે છે એનું વહેણ જતું હોય અને ત્યાં એને વોકડો કહેવાય. યુ સી અ રૂપાળો ડુંગર ત્યાં તો શું જોઈએ એક રૂપાળો ડુંગર એટલે કે ડુંગર રૂપાળો એવું નહીં પણ એ ડુંગરનું નામ આપેલું છે. ફેઝન ચેકિંગ ડિક્શનરી ચેક કરી. વોકડો મીન્સ વોટ ઇઝ વોકડો. લક્ષ્મી વોટર રનિંગ ધેન યુ સી અ ડુંગર હિલ. લક્ષ્મીએ કીધું કે વોટર પાણી જે છે એ ત્યાં વહેતું હશે અને તું ત્યાં હિલ એટલે એક ટેકરી જોઈશ ડુંગર જોઈશ. બરાબર. તો આમાં જે છે ફેઝન અને લક્ષ્મી વચ્ચેના સંવાદો આપેલા છે. અહીંયા આટલું એણે રસ્તો બતાવ્યો. હવે નેક્સ્ટ એ શું કહેશે આપણે જોઈએ. ફેઝન યા વોટ નેક્સ્ટ એટલે કે પછી શું. લક્ષ્મી ક્લાઇમ્બ અપ ધેટ હિલ એટલે ટેકરી ઉપર ચડો. ધેર કાતલમાનું થાપણ ત્યાં શું આવશે એક માતાજીનું મંદિર છે એનું નામ છે કાતલમાનું થાપણ. ફેઝન થાપણ મીન્સ લક્ષ્મી યસ થાપણ ટેમ્પલ એટલે કે મંદિર. ક્લાઇમ્બ ડાઉન ફ્રોમ ધેર એટલે ત્યાંથી નીચે ઉતરો. ક્લાઇમ્બ અપ એટલે ચડવું ને ક્લાઇમ્બ ડાઉન એટલે ક્લાઇમ્બ અપ એટલે ચડવું ને ક્લાઇમ્બ ડાઉન એટલે નીચે ઉતરવું. ગો ટુ ઉગમને એટલે ત્યાંથી ક્યાં જાઓ ઉગમણી દિશામાં. ફેઝન ઉગમણે. લક્ષ્મી ઉગમને. સન કમ્સ ઇન ધ સ્કાય સન એટલે કે જ્યાં સૂર્ય જે છે એ ઉગે છે એ દિશા સૂર્ય એવું કહે છે. ફેઝન યુ મીન ધ ઈસ્ટ એટલે કે તું કહે છે કે પૂર્વ દિશા. લક્ષ્મી યસ ઈસ્ટ એટલે કે હા ઈસ્ટ પૂર્વ. જો આ નેસનું ચિત્ર આપ્યું છે આપણને પિક્ચર આને નેસ કહેવાય બનાવેલું ઘર જે છે ને એ. ફેઝન ધેર સી દોઢિયું તળાવ આસ્ક ફોર આઈમાનો નેસ. ફેઝન કહે છે કે ત્યાં દોઢિયું તળાવ હશે અને આઈમાનો નેસ કહેવાશે. ફેઝન તળાવ મીન્સ પોન્ડ. વોટ ઇઝ ધીસ આઈમાનો નેસ એટલે કે તળાવ એટલે તો પોન્ડ ખબર છે બરાબર પણ આઈમાનો નેસ એટલે શું તો લક્ષ્મી વી લીવ ઇન કુબા અમે કુબામાં રહીએ છીએ. મેની કુબાઝ ધેર સો ઇટ ઇઝ નેસ ઘણા બધા કુબા ભેગા થાય એટલે શું બને નેસ એટલે કે નેહડો બને. આપણે તળપદી ભાષામાં નેહડો. આ જે છે ને એ કુબા છે એટલે એક જાતે ઊભું કરેલું બનાવેલું ઘર છે અને ઝાઝા બધા ઘર ભેગા થાય એટલે શું બને કુબા નેસ બને. ફેઝન યુ લીવ ઇન ધ જંગલ એટલે કે તું જંગલમાં રહે છે. આરન્ટ યુ અફ્રેડ ઓફ ધ લાયન્સ એટલે કે તને અફ્રેડ ઓફ નાથી ડરવું સિંહથી ડર નથી લાગતો. લક્ષ્મી સાવજ અવર દેવતા એટલે કે સાવજ તો અમારા ભગવાન છે. વી લવ સાવજ એન્ડ સાવજ લવ્સ અસ એટલે કે અમે સાવજને ચાહીએ છીએ અને સાવજ છે અમને ચાહે છે. વી લીવ ટુગેધર અમે એકબીજાને સાથે રહીએ છીએ. સમટાઈમ્સ વી ફાઇટિંગ બટ ઇટ ઇઝ ઓકે કેટલીક વાર શું થાય છે અમે ફાઇટ કરીએ છીએ પણ વાંધો નથી આવતો. ફેઝન કેન યુ ટેક મી ટુ યોર હોમ શું તું મને તારા ઘરે લઈ જઈશ એટલે કે હા. હવે જો ક્યારેક એવું થાય કે જંગલમાં રહેતા લોકો હોય ને એને પ્રશ્નો તો ઘણા થતા જ હોય કેમ કે જંગલી પ્રાણીઓ જે છે ને એ નુકસાન પણ કરતા હોય છે. બધા પ્રાણીઓ કે એની સાથે રહેતા હોય એટલે એની સાથે નો મારે કે નો શિકાર કરે એવું નથી હોતું બરાબર. એટલે ક્યારેક એવું પણ થતું હોય છે કે બંને વચ્ચે યુદ્ધ પણ થતું હોય છે. કેટલાય ઢોરને કે એને લઈ જ પણ જતા હોય છે મારી નાખતા હોય કેટલાય માણસોને એવું કરતા હોય છે પણ લગભગ મોટે ભાગે આ લોકો જંગલી પ્રાણીઓ સાથે સેટ થઈને રહેતા હોય ને એટલે એનો સામે પ્રતિકાર કરતા હોય છે.
હવે ફૈઝન એવું કહે છે કે તું મને તારા ઘરે લઈ જઈશ, તો લક્ષ્મી શું કહેશે? હા હા, ચમ નહીં એટલે કેમ નહીં, હાલને એટલે હાલ, ઓ વેલકમ, લેટ્સ ગો, માય મા બાપા વિલ બી હેપી એટલે કે હા ચાલો, મારા મમ્મી અને પપ્પા ખુશ થઈ જશે. ફૈઝન વેન્ટ ટુ હર હોમ, ફૈઝન જે છે એના ઘરે ગયો. હી ટોક્ડ વિથ ધ પીપલ ઓફ નેસ એટલે કે ત્યાંના લોકો સાથે એણે વાત કરી. નેક્સ્ટ ડે, બીજા દિવસે, લક્ષ્મીઝ ફાધર હેલ્પડ હિમ ટુ કેચ અ બસ. લક્ષ્મીના પપ્પાએ શું કર્યું? તો કે એને બસ કેચ એટલે પકડાવી દીધી, એટલે કે બસ જે છે એને કીધું કે આ બસ જુનાગઢ જાય છે. ફૈઝન થેન્કડ હિમ, ફૈઝન જે છે એણે એનો આભાર માન્યો અને સ્ટાર્ટેડ હિઝ રિટર્ન જર્ની, પછી પાછી એને જર્ની એટલે પ્રવાસ જે છે એ શરૂ કરી દીધો. તો અહીંયા ફૈઝન અને લક્ષ્મી વચ્ચેનો સંવાદ હતો, એ આપણું આખું લેસન છે અને એની અંદર એ જ્યાં જાય છે એ બધા સ્થળોના નામ આપેલા છે. એમાંથી આપણે MCQ અને ક્વેશ્ચન આન્સર બંને પૂછાતા હોય છે. હવે એના ઉપરથી તમારે અહીંયા જે છે એ ક્વેશ્ચન આન્સર આપેલા છે. આ ક્વેશ્ચન આન્સર આપેલા છે, ઉદાહરણ મુજબ તમારે વાક્ય બનાવતા શીખવાનું છે. એવું કહેશે કે લક્ષ્મી વાય કમ ટુ ધ જંગલ એટલે શા માટે જંગલમાં આવ્યો છે? તો યુ વાય ડીડ યુ કમ ટુ ધ જંગલ એટલે એવું કહેવાશે કે ઉપર જે છે તમને પ્રોપર ક્રિયાપદ આપેલું નથી, એ તમારે આપણે અહીંયા બરાબર વ્યવસ્થિત વાક્ય રચના સાથે બનાવતા શીખવાનું છે. મેં અહીંયા લખેલું છે, તમારે જોઈને સારા અક્ષરે લખી અને પાકું કરવાનું છે કે કેવી રીતે વાક્ય રચના બને છે. આન્સર ધ ક્વેશ્ચન એટલે પ્રશ્નના જવાબ જે છે એ તમારે અહીંયા લખવાના છે. ઓકે, એક્ટિવિટી 7 છે રીડ ધીઝ ઇન્સ્ટ્રક્શન. આ સૂચના જે છે એ તમારે જોવાની છે કે ડોન્ટ યુઝ પ્લાસ્ટિક ઇન ધ જંગલ, જંગલમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો નહીં. ડોન્ટ થ્રો રબિશ હિયર એન્ડ ધેર, અહીંયા ત્યાં કચરો ફેંકવો નહીં. ડોન્ટ વોક ઇન જંગલ એટલે જંગલમાં ચાલવું નહીં. ટીઝ ધ એનિમલ એટલે નોટ, તો એનિમલ પ્રાણીઓ જે છે એને ખીજવવા નહીં. પ્રોટેક્ટ ધ જંગલ, જંગલનું રક્ષણ કરવું. ડોન્ટ ગીવ એની ફૂડ ટુ ધેમ એટલે કોઈ પ્રાણીઓને કંઈ ખાવા પીવા આપવું નહીં. આ બધી સૂચના જે છે એ આપણે જંગલની અંદર હોય જ છે. નીચે શું સારું છે અને શું ખરાબ છે એ સેન્ટેન્સ જે છે એ જોવાના છે કે દે શાઉટેડ વેન ધે સો અ લાયન ફેમિલી ફર્સ્ટ ટાઈમ એટલે કે જ્યારે સિંહ ફેમિલી પહેલી વાર જોવો છો તો એ બૂમો પાડે છે, તો એ બેડ કહેવાય. ધે એટ પોપકોર્ન એન્ડ ગેવ ઇટ ટુ ધ ડિયર એટલે એ પણ બેડ કહેવાય, કંઈ ખવડાવવાનું નથી. જયા સ્ટોપ્ડ ઝરીના થ્રોઈંગ પ્લાસ્ટિક બેગ ઇન જંગલ, એ તો સ્ટોપ્ડ ઝરીના, જયાએ ઝરીના જે ફેંકતી હતી એને સ્ટોપ કર્યો એટલે એ ગુડ કહેવાય. જુલી એન્ડ જયા થ્રુ રબીશ હિયર એન્ડ ધેર ઇન ધ જંગલ એટલે શું કર્યું એમણે કે રબીશ હિયર એન્ડ ધેર જંગલ થ્રો ફેંકી દીધું, તો એ બેડ કહેવાય. જુલી પુલ ધ બ્રાન્ચ ઓફ ધ ટ્રી એટલે ઝાડની ડાળી ખેંચે છે, તો એ પણ બેડ કહેવાય. અહીંયા ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ અબાઉટ એશિયન લાયન્સ, એ તમારે એશિયાટિક સિંહ જે છે એની માહિતી આપેલી છે, તમારે વાંચવાની છે, સમજવાની છે કે એનું વેઇટ કેટલું છે, લેન્થ કેટલી છે, લાઈફ સ્પેન 16 થી 18 વર્ષ જીવે છે. પછી ટિપિકલ ડાયટ એનો શું છે ખોરાક, તો કે ડિયર, વાઇલ્ડ બેર, બફેલો અને એન્ટીલોપ, કાળિયાર, હરણ ને ભેંસ ને એવું બધું એ માંસ ખાઈ અને શું કરે છે, જીવતા હોય છે, એ શીખવાનું છે. આ એક્ટિવિટી પણ તમારે જાતે કરતાં શીખવાનું છે કે સ્ટડી ધીઝ મેપ એન્ડ રીડ ધ ડાયલોગ બેઝડ ઓન ઇટ. આ નકશાનો તમારે શું કરવાનું છે, જોવાનો છે, સમજવાનો છે અને ક્યાંથી ક્યાં રસ્તો જાય છે એ રોહન અને જાવેદ વચ્ચે ડાયલોગ આપેલા છે એ તમારે શીખવાનું છે. એ વાંચી અને શીખશો તો જ તમને આવડશે, નહીંતર ખ્યાલ આવશે નહીં. ઓકે, તો આપણે એક્ટિવિટી 4 થી લઈ અને એક્ટિવિટી 8 સુધી શીખી ગયા છીએ અને આઈ હોપ કે તમને બધાને આ જે છે એ સમજાઈ ગયું હશે અને સરસ રીતે તમારે આ જે કંઈ ક્વેશ્ચન આન્સર જે છે એ ટેક્સ્ટબુકની અંદર લખવાના છે અને સારી રીતે આ પાઠની સમજૂતી લેવાની છે. ઓકે બાળ દોસ્તો, આવજો, બાય બાય, સ્ટે હોમ, સ્ટે સેફ.